गुड मॉर्निंग सरस्वती शिशु ग्रुप द्वारा वेलकम છે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યા આ પ્રકરણની અગાઉની વિડિયોમાં આપણે યુક્લિડની ભાગ વિધિ મુજબ ગુસા અને લસા મેળવવાની રીત શીખ્યા ત્યારબાદ અંકગણિતના મૂળભૂત પ્રમેય અનુસાર સંખ્યાને અવિભાજ્ય અવયવીકરણની રીતે દર્શાવતા શીખ્યા અવિભાજ્ય અવયવીકરણની રીતે ગુસા અને લસા મેળવવાનો પણ અભ્યાસ કર્યો ત્યારબાદ આપેલ સમય સંખ્યાનું સાત દશાંશમાં રૂપાંતર અને અંતિમ વિડિયોમાં જો આપણને દશાંશ સ્વરૂપ આપ્યું હોય તો ત્યારે p/q સ્વરૂપમાં રૂપાંતર કરવાની બાબતો આપણે શીખી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો આ જ બાબતોનો ઉપયોગ કરી હવે આપણે કેટલાક વિશિષ્ટ દાખલાઓનો અભ્યાસ કરીશું ચલો વિદ્યાર્થીઓ પહેલું ઉદાહરણ આપણે જોઈએ કે સાબિત કરો કે 4 ની n ઘાત નો અંતિમ અંક છેલ્લો 0 ન બરાબર છે 4 ની n ઘાત n ની જગ્યા પર 1 લઈ શકાય 2 લઈ શકાય 3 લઈ શકાય ચાલો તો કોઈ 4 ની આપણે ગમે તેટલી ઘાત લઈએ પણ એના પરિણામમાં એના જવાબમાં અંતિમ અંક ક્યારે શૂન્ય હોય વિદ્યાર્થી મિત્રો આને આપણે સમજવા માટે પહેલા અહીંયા થોડું રિવિઝન કરીએ કે અગાઉના વર્ષોમાં તમે શીખી ગયા છો વિભાજ્યતાની ચાલ અને વિભાજ્યતાની ચાવીઓમાં આવતું હતું કે જે સંખ્યાનો છેલ્લો અંક 0 હોય જે સંખ્યાનો છેલ્લો અંક 0 હોય એને 10 વડે વિભાજિત કરી શકાય 10 વડે વિભાજિત કરી શકાય મતલબ કે 10 વડે વિભાજ્ય છે જે સંખ્યાઓ 10 વડે વિભાજ્ય છે એ હંમેશા 2 વડે વિભાજ્ય હોય અને 5 વડે પણ વિભાજ્ય હોય ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે જેનો છેલ્લો અંક 0 છે એ સંખ્યા 2 વડે 5 વડે અને 10 વડે વિભાજ્ય હોવી જોઈએ ક્લિયર ચાલો હવે વિદ્યાર્થીઓ અહીંયા જોઈએ આપણને પૂછ્યું કે 4 ની n ઘાત નો અંતિમ અંક 0 ન બરાબર છે જોઈએ અહીંયા જો 4 ની n ઘાત નો અંતિમ અંક છેલ્લો અંક 0 હોય જો 4 ની n ઘાત નો અંતિમ અંક 0 હોય તો તે 10 વડે વિભાજ્ય જો 4 ની n ઘાત નો છેલ્લો અંક 0 હોય તો કેટલા વડે વિભાજ્ય હોવું જોઈએ 10 હવે 10 ના અવિભાજ્ય અવયવ છે 2 × 5 મતલબ કે 2 વડે પણ વિભાજ્ય હોવું જોઈએ 5 વડે પણ વિભાજ્ય હોવું જોઈએ માટે તે 2 વડે અને 5 વડે વિભાજ્ય જો વિદ્યાર્થી ફરી એકવાર જો સંખ્યાનો છેલ્લો અંક 0 હોય તો એવી પ્રત્યેક સંખ્યા હંમેશા 10 વડે વિભાજ્ય અને જે 10 વડે વિભાજ્ય હોય એ હંમેશા 2 વડે અને 5 વડે વિભાજ્ય હોય બરાબર છે એનો મતલબ કે એવી સંખ્યાના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 આવતા હોવા જોઈએ હવે આપણે જોઈએ 4 ની n ઘાત આ 4 ની n ઘાતના આપણે અવિભાજ્ય અવયવ કરીએ બરાબર છે તો n ઘાત એની લખીએ છીએ 4 ની જગ્યા પર લખીએ છીએ 2 × 2 તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે કહી શકાય કે 4 ની n ઘાતના અવિભાજ્ય અવયવોમાં 5 આવતા નથી માત્ર શું આવે છે 2 5 આવતા નથી એ પણ વિધાન અહીંયા લખીએ 4 ની n ઘાતના અવિભાજ્ય અવયવમાં 5 આવતા નથી હવે જો આપેલ સંખ્યાના અવિભાજ્ય અવયવમાં 5 આવતા નથી એનો અર્થ એવો થયો કે 4 ની n ઘાત એ 5 વડે વિભાજ્ય નથી અને જો વિદ્યાર્થીઓ 5 વડે વિભાજ્ય ના હોય તો એવી સંખ્યા ક્યારેય પણ 10 વડે વિભાજ્ય હોય નહીં 10 વડે વિભાજ્ય ન હોય અને સિમ્પલ છે વિદ્યાર્થીઓ કે જો આપણી સંખ્યા 10 વડે વિભાજ્ય ન હોય તો આપણે કહી શકીએ માટે 4 ની n ઘાત નો અંતિમ અંક 0 ન ઓકે ચલો વિદ્યાર્થીઓ બાદ ફરી એને સમજી લઈએ જરૂરી શું છે આ બધા વિદ્યાર્થીઓને એ રહેશે અત્યારે તમને 4 ની n ઘાત પૂછી છે પછી કદાચ 6 ની n ઘાત પૂછે પછી 8 ની n ઘાત પૂછે પછી 15 ની n ઘાત પૂછે પણ દરેકના જવાબ આ રીતે જ આપવાના છે
જરૂરિયાત શું છે વિદ્યાર્થીઓ? તો જો આપેલી સંખ્યાનો છેલ્લો અંક શૂન્ય હોય તો જરૂરી છે કે 10 વડે વિભાજ્ય હોય. 10 વડે વિભાજ્ય હોય તો 2 અને 5 વડે વિભાજ્ય હોવી જોઈએ, જેનો અર્થ થાય કે આપેલ સંખ્યાના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 આવવા જોઈએ. શું આવવું જોઈએ? 2 અને 5. હવે જો સંખ્યાના અવિભાજ્યઓમાં માત્ર 2 આવતા હોય તો એનો મતલબ કે અવયવોમાં 5 નથી, એનો મતલબ કે 5 વડે વિભાજ્ય નથી, તો 5 વડે વિભાજ્ય નથી, 10 વડે પણ વિભાજ્ય ન. હવે કેટલી સંખ્યા એવી હશે કે જેમાં માત્ર 5 આવે છે પરંતુ 2 નહીં આવે, જેમ કે 15 ની n ઘાત, તો આપણે અહીંયા લખી શકીએ 5 ગુણ્યા 3 ની n ઘાત. તો આના અવિભાજ્યમાં 5 આવે છે, શું નથી આવતા? 2 નથી આવતા. તો એનો મતલબ કે એવી સંખ્યા 2 વડે વિભાજ્ય ન હોય, અને જો 2 વડે વિભાજ્ય ન હોય તો પણ એ 10 વડે ક્યારેય વિભાજ્ય ન હોય. બરાબર છે? અને જે સંખ્યાઓ 10 વડે વિભાજ્ય ન હોય તેનો અંતિમ અંક શૂન્ય ન હોય. તો હવે કરવાનું શું છે? તો વિદ્યાર્થીઓ આ બધા સ્ટેપ એના એ રહેશે. 1 2 3 માત્ર ને માત્ર તમારે ખાલી આ એક જ પદ બદલવાનું છે. આપેલી સંખ્યાના અવિભાજ્ય લખો, એમાં જો જે ન આવતું હોય, 2 ન આવતા હોય તો 2 લખો, 5 ન આવતા હોય તો 5 લખો. મતલબ કે એના વડે વિભાજ્ય નથી, મતલબ કે 10 વડે વિભાજ્ય નથી, મતલબ કે એનો અંતિમ અંક શૂન્ય ન હોવો જોઈએ. ક્લિયર? ચાલો વિદ્યાર્થીઓ, અન્ય એક ઉદાહરણ જોઈએ. એવો મોટામાં મોટો ધન પૂર્ણાંક શોધો. આપણે એવી સંખ્યા શોધવાની જે મહત્તમ હોય કે જેના દ્વારા 450, 570 અને 880 ને ભાગતા શેષ અનુક્રમે 2, 3 અને 5. પ્રશ્નમાં આપણને ભાજ્ય આપેલા છે, શેષ પણ આપેલી છે. આપણે શું શોધવાનું છે? ભાજ્ય. બરાબર છે? તો વિદ્યાર્થીઓ આગળ એક સ્વરૂપ તમે શીખી ગયા છો, બહુ સારું છે કે a નો ભાગાકાર b વડે કરીએ, શેષ ભાગફળ q આવે અને શેષ r લખીએ તો આપણે લખી શકીએ a bq r. ભાજ્ય બરાબર ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ. વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ કે આપણે અહીંયા ભાગાકાર કરવાનો છે. 450 નો ભાગાકાર, એ જ પ્રમાણે 570 ને પણ ભાગવાના છે, અને એ જ પ્રમાણે 880 ને ભાગવાના છે. ભાગાકાર કરતા આપણને શેષ કેટલી મળે છે પણ લખેલું છે કે 450 ને જો ભાગીએ તો શેષ 2 મળે, 570 ને ભાગવામાં આવે તો શેષ 3 મળે, અને 880 ને ભાગતા શેષ 5. આપણે શોધવાનું શું છે? તો વિદ્યાર્થીઓ અહીંયા એવું પૂછ્યું છે કે એવો મહત્તમ ધન પૂર્ણાંક શોધો કે જેના દ્વારા આ સંખ્યાઓને ભાગવાની છે. હવે એ ધન પૂર્ણાંક કયો છે આપણને ખબર નથી. ચાલો આપણે માની લઈએ કે ધન પૂર્ણાંક છે. 450 ને b વડે ભાગતા શેષ 2 વધે છે. એ જ સંખ્યા વડે 570 ને ભાગીએ તો શેષ 3 વધે છે. અને એ જ સંખ્યા વડે એટલે કે b વડે તમે 880 ને ભાગો તો શેષ 5. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ભાજક સરખો છે અને એની જ વેલ્યુ આપણે શોધવાની છે. હવે સંખ્યાઓ અલગ અલગ હોવાથી આપણને ભાગફળ પણ જુદા જુદા મળતા હોવા જોઈએ. અહીંયા ભાગફળ આપેલા નથી તો એને પણ આપણે ધારી લઈએ. ધારો કે પ્રથમ ભાગફળ q1, બીજું ભાગફળ q2 અને ત્રીજું ભાગફળ q3 છે. ક્લિયર? હવે આ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને આપણે આ સ્વરૂપમાં લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો શું લખી શકાય? એને આપણે અહીંયા જોઈએ છીએ. તો પહેલી સંખ્યા લખાશે 450 is equal to b ગુણ્યા q1 ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા 6. બીજી સંખ્યા લખાશે 570 is equal to b ગુણ્યા q2 plus 3, b into q2 plus 3. અને ત્રીજી સંખ્યા લખાશે વિદ્યાર્થી મિત્રો 880 ભાજ્ય b ભાજક q3 ભાગફળ અને શેષ 5. ક્લિયર? આ પ્રમાણે એને લખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આના આગળનું સ્ટેપ શું આવે? એને હું અહીંયા આડું લખું છું, બરાબર? અને આગળનું સ્ટેપ છે કે એને આપણે પેલી બાજુ લઈ જઈએ છીએ. એટલે લખાશે 450 - 2 is equal to 2q1. બરાબર છે? અને એનો અંતિમ જવાબ હશે 450 માંથી 2 બાદ કરીએ 448 is equal to 3q. એ જ પ્રમાણે આપણે આના માટે પણ જોઈ લઈએ. બરાબર છે? આને પણ એ રીતે શું દર્શાવી શકાય? તો 3 પેલી બાજુ જશે એટલે લખાશે 570 - 3 is equal to bq2. 567
ઇઝ ઇક્વલ ટુ BQ2. ત્યાર પછી 5 ની બાજુ લઈ જઈએ એટલે 880 માઈનસ 5 ઇઝ ઇક્વલ ટુ BQ3. બરાબર, માટે 875 ઇઝ ઇક્વલ ટુ BQ. આ પ્રમાણે એને દર્શાવવાનું છે. સંખ્યાઓને તમે બાદ કરો એટલે આપણને આવે તો અંતિમ પરિણામ આપણને આવું મળે. હવે આનો અર્થ કે આ દરેકમાં સામાન્ય શું છે? જો 448 ના આ થયા અવયવ, એમાં b સામાન્ય છે. 567 ના આ થયા અવયવ, b ગુણ્યા q2, એમાં પણ b સામાન્ય, અને 875 માં પણ b સામાન્ય. એટલે ત્રણેય સંખ્યાઓના અવિભાજ્ય ગુણાકારમાં b સામાન્ય છે. બરાબર, આપણે શું શોધવાનું છે? એવો મહત્તમ ધન પૂર્ણાંક શોધવાનો છે. મહત્તમ ને બીજા શબ્દોમાં બોલીએ તો લખાય ગુરુત્તમ. બરાબર, એટલે અહીંયા આપણે લખીશું બરાબર છે કે મહત્તમ ધન પૂર્ણાંક, મહત્તમ ધન પૂર્ણાંક b is equal to, મહત્તમ ધન પૂર્ણાંક b is equal to, આની પહેલા એક વાક્ય આપણે જો લખી દઈએ તો વધારે સરળ રહેશે વિદ્યાર્થીઓ. બરાબર છે, શું વિધાન છે કે 448 567 અને 875 માં સામાન્ય અવયવ b છે. આપણે શોધવાનું છે મોટામાં મોટો ધન પૂર્ણાંક. મોટામાં મોટો ધન પૂર્ણાંક એટલે શું કહી શકાય વિદ્યાર્થીઓ? મહત્તમ ધન પૂર્ણાંક, અને બીજા શબ્દોમાં કહેવાય ગુરુત્તમ. ઓકે, બરાબર છે. મોટામાં મોટો ધન પૂર્ણાંક મેળવવા માટે મોટામાં મોટો ધન પૂર્ણાંક b is equal to, શું શોધવું પડે વિદ્યાર્થીઓ? ગુરુત્તમ સામાન્ય અવયવ ઓફ 448 567 અને 875 શોધવા. આપણને મોટામાં મોટો ધન પૂર્ણાંક b એ શું મળશે? આ ત્રણેય સંખ્યાઓનો ગુસા. હવે ગુસા શોધવાનું છે એવું આપણને આ શબ્દો પરથી પણ ખબર પડી જાય વિદ્યાર્થીઓ. મોટામાં મોટો ધન પૂર્ણાંક એનો મતલબ કે ગુરુત્તમ ધન પૂર્ણાંક, ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો છે. હવે જો વિદ્યાર્થીઓ આ ત્રણેયનો અવયવ આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધીએ. 448 is equal to 567 is equal to 875 is equal. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું અવિભાજ્ય અવયવ પાડતો નથી, ડાયરેક્ટ એના અવિભાજ્ય અવયવ લખું છું. 448 ના અવિભાજ્ય અવયવ આપણે દર્શાવીએ, રફ કામ કરીએ તો આપણને જવાબ મળે 2 ની 7 ઘાત ગુણ્યા 7. 567 ના જો આપણે અવિભાજ્ય અવયવ લખીએ તો એમાં આપણને જવાબ મળે 3 ની 4 ઘાત ગુણ્યા 7, અને 875 ના અવિભાજ્ય 5 ની 3 ઘાત ગુણ્યા 7. વિદ્યાર્થી મિત્રો, તમે અવિભાજ્ય અવયવીકરણની રીતે પણ આ શોધી શકો છો. હવે આપણે શું મેળવવાનું છે? ગુસા. ગુસા કઈ રીતે મેળવતા હતા? ત્રણેયમાંથી જે સામાન્ય અવયવ આવતો હોય તે લેવાનું છે. તો ત્રણેયના અવિભાજ્યોમાં સામાન્ય શું છે? 7 7 7, અને ઓછી ઘાત, તો ત્રણેયની ઘાત એક જ છે એટલે એ જ ઘાત ઓછી થઈ. માટે b is equal to ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર શું જવાબ આવશે વિદ્યાર્થીઓ? 7. ક્લિયર? બરાબર છે. હવે અહીંયા ત્રણ સંખ્યાઓ માટે મેં લખેલું છે. પ્રશ્ન કદાચ બે સંખ્યાઓ માટે પણ હોય તો પણ તમારી ગણતરી આ જ પ્રમાણે કરવાની રહેશે. ચલો વિદ્યાર્થીઓ, વધુ એક ઉદાહરણનો અભ્યાસ કરી લઈએ. એવી નાનામાં નાની કઈ સંખ્યા છે કે જેને 20 30 અને 40 વડે ભાગતા શેષ 5? આગળ જે દાખલો હતો અને આ દાખલો, આ બંનેની રકમ તમે સરખાવો કે એમાં તમને આમાંથી કેટલા પદ આપેલા છે. અહીંયા તમે ધ્યાન કરશો કે આપણે એવી સંખ્યા શોધવાની છે કે જેનો ભાગાકાર 20 વડે કરીએ તો પણ શેષ 5 મળે, 30 વડે ભાગાકાર કરો તો પણ શેષ 5 મળે, અને એ જ સંખ્યાનો ભાગાકાર 40 વડે કરીએ તો પણ શેષ 5. મતલબ કે આપણે ભાજ્ય શોધવાનું છે. બરાબર છે. હવે કોને તમારે 20 વડે ભાગવાના છે એ આપણે પ્રશ્નમાં પૂછેલું છે, શોધવાનું છે. એ આપણને ખબર નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એને a તરીકે ધારીએ કે a ને 20 વડે ભાગતા શેષ 5 મળે છે. એ જ રીતે એ જ સંખ્યાને 30 વડે ભાગવામાં આવે તો શેષ 5 મળે છે, અને એ જ સંખ્યાને 40 વડે ભાગવામાં આવે તો પણ શેષ 5 મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શેષ સરખી હોય છે
પરંતુ તમે જો ભાગાકાર કરો અને ઘણી વાર આપણે ભાગાકારની પ્રક્રિયા જોઈ હોય તો ખ્યાલ આવે કે એક જ સંખ્યાને અલગ અલગ સંખ્યાઓ વડે જો ભાગવામાં આવે તો હંમેશા ભાગફળ જુદું જુદું. શું વિદ્યાર્થીઓ? ભાગફળ જુદું જુદું. તો એ ભાગફળને આપણે અનુક્રમે અહીંયા લખીએ q1 q2 q3. આપણે એવી સંખ્યા શોધવાની છે કે જેનો ભાગાકાર 20 30 અને 40 વડે કરવાથી શેષ 5 મળે. બરાબર છે? દરેકમાં ભાગફળ જુદું જુદું આવશે એટલે આપણે એને આ પ્રમાણે લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આગળની જેમ a bq r સ્વરૂપમાં શું લખી શકાય? તો તમે કહી શકો કે પહેલી સંખ્યાને લખાશે a 20 ગુણ્યા q1 પ્લસ 5. બીજી સંખ્યાને લખાશે a 30 ગુણ્યા q1 પ્લસ 5 અને છેલ્લામાં a તો a 30 q1 ના વિદ્યાર્થી ભાગફળ અલગ છે લખાશે q2 પ્લસ 5. ત્યાર પછી છેલ્લે a 40 ગુણ્યા ભાગફળ q3 અને શેષ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષના સ્વરૂપમાં લખી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ હવે જોઈએ તો આ સ્ટેપ પછી શું આવે? તો આ 5 આપણે પહેલી બાજુ લઈ જવાનું છે. 5 પહેલી બાજુ લઈ જઈએ એટલે લખાશે a 5 20 ગુણ્યા q1. આમાં લખાશે વિદ્યાર્થીઓ a 5 30 ગુણ્યા q2 અને છેલ્લે a 5 40 ગુણ્યા q3. આ પ્રમાણે એને લખી શકાય. હવે અહીંયાની ટોપિક બરાબર સમજો. આપણે શોધવાનું છે નાનામાં નાની સંખ્યા. બરાબર? તો અહીંયા જુઓ વિદ્યાર્થીઓ a 5 એ 20 ના ગુણાકારમાં છે. 20 ને કોઈક સંખ્યા વડે ગુણવામાં આવે છે. કોઈ પણ સંખ્યા હોઈ શકે. બરાબર? a 5 એ 30 વડે ગુણાકારમાં છે. a 5 એ 40 વડે પણ ગુણાકાર છે. એટલે આપણે એવું કહી શકીએ કે a 5 એ 20 નો ગુણક છે, 30 નો પણ ગુણક છે અને 40 નો ગુણક છે. 20 ને કોઈક સંખ્યા વડે ગુણવાથી a 5 મળે. 30 ને કોઈક સંખ્યા વડે ગુણવાથી a 5 મળે. 40 ને કોઈક સંખ્યા વડે ગુણવાથી a 5 મળે. મતલબ કે આપણે અહીંયા આવું વિધાન લખી શકીએ વિદ્યાર્થીઓ કે a 5 એ 20 30 40 નો ગુણક. ગુણકને બીજા શબ્દોમાં લખી શકાય ગુણિત છે. હવે આપણે શોધવાનું છે નાનામાં નાના બીજા શબ્દોમાં કહી શકાય લઘુત્તમ. જેમ મોટામાં મોટો મહત્તમ ગુરુત્તમ એ જ પ્રમાણે નાનામાં નાનું એટલે કે ન્યૂનતમ એટલે કે લઘુત્તમ. તો આપણે કહી શકીએ કે અહીં નાનામાં નાની સંખ્યા મેળવવા માટે શું કરવું પડે? બરાબર છે? a 5 લઘુત્તમ સામાન્ય અવયવી ઓફ 20 30 40 શોધવાનો. a 5 નો જવાબ એ 20 30 અને 40 તો શું થશે વિદ્યાર્થીઓ? લસા. ચાલો આપણે સૌપ્રથમ હવે લસા શોધી લઈએ. તો 20 ના વિભાજ્ય હવે તમને મૌખિક આવડતા જ હશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 2 ની 2 ઘાત ગુણ્યા 5. 30 ના વિભાજ્ય હવે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 40 ના વિભાજ્ય હોય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 2 4 8 8 40 2 ની 3 ઘાત ગુણ્યા. હવે વિદ્યાર્થીઓ તમને યાદ હશે કે અવિભાજ્ય અવયવીકરણ કર્યા પછી ગુસા અને લસા મેળવવા માટે શું કરતા હતા? તો તમને યાદ હશે કે ગુસા મેળવવા માટે સામાન્ય અવયવ ઓછી ઘાત. અહીં આપણે લસા શોધવાનું છે. તો લસા મેળવવા માટે બધા જ અવયવ લઈ લેવાના. સામાન્ય આવે કે ના આવે. આપણને કયા કયા અવયવ દેખાય છે? 2 3 અને 5. એકનો એક અવયવ રિપીટ થાય. 2 3 અને 5 દેખાય છે. અને લસામાં મહત્તમ ઘાત લેવાની. તો 2 ની મહત્તમ ઘાત છે 3, 3 ની મહત્તમ ઘાત 1 અને 5 ની પણ મહત્તમ ઘાત 1 છે. ઇઝ ઇક્વલ ટુ 2 ની 3 ઘાત બરાબર 8 ગુણ્યા 3 24 અને 24 ગુણ્યા 5 બરાબર 120 જવાબ. પરંતુ વિદ્યાર્થીઓ આ આપણને માંગેલી સંખ્યા નથી. આ તો જવાબ શેનો આવ્યો? a 5 બરાબર છે. હવે લખીએ અહીંયા a 5
इज इक्वल टू लघुत्तम सामान्य अवयवी ऑफ 20 30 40 માટે a-5 ઇઝ ઇક્વલ ટુ લસા મળ્યો છે 120 5 ને પેલી બાજુ લઈ જઈએ તો a ઇઝ ઇક્વલ ટુ 120 5 માટે a ઇઝ ઇક્વલ ટુ 125 તો વિદ્યાર્થીઓ એ નાનામાં નાની સંખ્યા કઈ હશે બરાબર છે એ સંખ્યા છે 125 કે 125 ને તમે 20 વડે ભાગો તો પણ શેષ 5 વધે 30 વડે ભાગો તો પણ શેષ 5 વધે અને 40 વડે ભાગવાથી પણ શેષ 5 વધે ચલો વિદ્યાર્થીઓ અન્ય એક ઉદાહરણ જોઈએ બરાબર છે રકમ જોઈને આપણે કઈ કરવાની જરૂર નથી પણ રકમ તો માત્ર થોડું પ્રશ્નને ટ્વિસ્ટ કરવા માટે આપેલ છે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે અહીંયા વર્તુળાકાર માર્ગ આપણે દોરેલો છે સોનિયા એમ એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે સોનિયાને એક પરિભ્રમણ એક આંટો પૂરો કરતા 18 મિનિટ લાગે અને રવિને એક પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લાગે છે પ્રશ્ન શું છે ધારો કે બંને એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ શરૂ કરે છે તો કેટલા મિનિટ બાદ ફરી પાછા ભેગા થશે પ્રારંભ બિંદુએ ફરી ભેગા થશે જો બંનેની ઝડપ એક સરખી હોય તો એક સરખા સમયે પ્રારંભ બિંદુએ મળે પરંતુ અહીંયા કહે છે કે બંનેનો સમય જુદો જુદો લાગે છે સોનિયાને 18 મિનિટ લાગે છે અને રવિને એક ચક્કર પૂરું કરતા માત્ર 12 મિનિટ લાગે છે બરાબર છે તો ફરી બંને ક્યારે ભેગા થશે અહીંયા સમજી લઈએ બરાબર છે માનો કે વર્તુળ એકનું એક જ છે પરંતુ બંને માટે અલગ અલગ દર્શાવેલું છે ઓકે એક જ માર્ગ છે માની લઈએ કે આ થયું પ્રારંભ બિંદુ અને આપણે પ્રારંભ બિંદુ લઈએ બરાબર છે પ્રારંભ બિંદુ અને આ દિશામાં પ્રશ્ન શું છે પ્રારંભ બિંદુથી એક જ સમયે એક સાથે ચાલવાનું શરૂ કરે છે હવે આપણે શૂન્યની વાત કરીએ કે શૂન્ય એક ચક્કર પૂરું કરે એટલે પહેલું ચક્કર એનું 18 મિનિટે પૂરું થશે બરાબર છે એ જ રીતે રવિને એક ચક્કર પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે ચાલો ફરી એને બીજું ચક્કર મારે છે તો એ ક્યારે પૂરું થશે 36 મિનિટે જ્યારે આને બીજું ચક્કર ક્યારે પૂરું થાય 24 મિનિટે ઓકે એ પ્રમાણે સાનિયાને 3 ચક્કર પૂરું કરતા 54 મિનિટ લાગે જ્યારે આનું ત્રીજું ચક્કર 12 24 36 મિનિટે ત્રીજું ચક્કર પૂરું થાય એ પ્રમાણે ચોથા ચક્કર માટે 18 72 પાંચમું ચક્કર 18 95 આ પ્રમાણેનો સમય છે જ્યારે અહીંયા પહેલું ચક્કર 12 મિનિટે બીજું 24 ત્રીજો આંટો 36 ચોથો આંટો એને 48 પૂરો થશે પાંચમો આંટો 60 છઠ્ઠો 72 આ પ્રમાણે ભેગા થાય છે આપણને પ્રશ્ન શું પૂછે છે કે બંને ફરી ક્યારે ભેગા થશે તો અહીંયા આપણે જોવો છે કયો સમય એવો છે જે બંને માટે સરખો છે કહી શકાય તો તમે અહીંયા કહી શકો છો કે 36 મિનિટે બંને ફરી પાછા ભેગા થશે ત્યારબાદ છે 72 મિનિટે પણ ફરી ભેગા થશે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ શું છે તો આ જે આપણે લખ્યા છે એ થયા 18 ના અવયવ અને આ પણ લખ્યા એ શું છે 12 ના અવયવ અને એમાંથી આપણે સામાન્ય અવયવ શોધ્યા અને સામાન્ય અવયવમાંથી પાછો આપણે નાનામાં નાનો સામાન્ય અવયવ પસંદ કર્યો એનો અર્થ એવો હતો આ જેટલી પણ માહિતી છે માત્ર સમજ માટે છે આપણે અહીંયા શું લખવાનું છે કે બંને પ્રારંભ બિંદુએ ફરી મળી તે માટે નો સમય તે માટે લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ શું શોધવું પડે વિદ્યાર્થીઓ 18 ના અવયવી અને એના પણ નાનામાં નાનો અવયવી એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી ઓફ 18 અને 12 ફક્ત ટોપિક આટલો જ છે ઉપરની વિગત બધી સમજ માટે છે આ માત્ર ટોપિક છે તો આપણે એ સમય શોધવા માટે 18 અને 12 નો લસા શોધવાનો છે એ પ્રશ્ન એકદમ સિમ્પલ થઈ છે 18 2 2 તારીખ 6 તારીખ 2 ગુણ્યા 3 ની 2 ઘાત 12 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 ની 2 ઘાત અને 3 શોધવાનું શું છે લસા લઘુત્તમ સામાન્ય અવયવ બધા જ અવયવ લેવાના 2 અને 3 મહત્તમ ઘાત લેવાની 2 ની 2 ઘાત વધારે છે
3 ની મહત્તમ ઘાત છે 2 નો વર્ગ = 4, 3 નો વર્ગ = 9 અને = 36. એનો અર્થ એવો થયો કે બંને એકબીજાને ફરી 36 મિનિટે મળશે. ચલો વિદ્યાર્થીઓ, તો અહીંયા આપણે જોયું કે 18 અને 12 ના લઘુત્તમ સામાન્ય અવયવમાંથી સૌથી નાનો અવયવી એ આપણો જવાબ થશે. એટલે આપણે લસા શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ, આ પ્રકારના ઘણા દાખલા પાઠ્યપુસ્તકના ઉદાહરણમાં પણ છે, બરાબર છે, અહીંયા પણ કરેલા છે. તમને હોમવર્કમાં પણ આ જ પ્રકારના દાખલા આપવામાં આવશે. તમારે શું કરવાનું છે? તો વિડિયોનું ચોક્કસપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરો. વિડિયો જ્યારે જુઓ ત્યારે વર્કશીટ સાથે રાખો, બરાબર છે. બંનેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી તમને આપેલું હોમવર્ક શક્ય હોય, પોસિબલ હોય તો તમે મૌખિક લખવાનો પ્રયત્ન કરો, બરાબર છે વિદ્યાર્થીઓ? ચાલો, અહીંયા આપણે પ્રકરણ નંબર 1 પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.